ભાવનગરના ડોન ડાયમંડ ચોક વિસ્તારમાં ગતરાતે કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકને બે યુવાનોએ માર મારી લોહિયાળ ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર માટે લઈ જવામાં આવેલ। આ બનાવ સંદર્ભે પિયુષભાઈ ઈશ્વરભાઈ લશ્કરીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે હું કાર લઈને ગ્રામીણ બેંકથી વીરભદ્ર અખાડા તરફ જતો હતો ત્યારે મહિલા કોલેજ તરફથી પૂરપાટ ઝડપે એક્ટિવા આવીને કારના બોનેટ સાથે અથડાયેલ, જેમાં એક્ટિવા ઉપર બેસેલા બંને પડી ગયા હતા, જેથી કાર ઊભી રાખી નીચે ઉતરીને બંનેને ઊભા કરેલા ત્યારે એક્ટિવા ચાલક અને તેની પાછળ બેસેલ બંનેએ જોઈને કેમ નથી ચલાવતો તેમ કહીને ધોલ થપાટ કરવા લાગ્યા હતા અને ગાળો આપવા લાગ્યા હતા અને વીરભદ્ર અખાડાવાળા ખાંચામાં લઈ ગયા અને મૂઢમાર માર્યો અને તેમાંથી એક વ્યક્તિએ કમરમાંથી પટ્ટો કાઢી મને મારવા લાગેલ, જેમાં પટ્ટાનું લોખંડનું બકલ માથાના ભાગે મારી જોઈ લેવાની ધમકી આપી। આ દરમિયાન મારા માથાના ભાગેથી લોહી નીકળતું હોય તેમાંથી એક વ્યક્તિ મને એક્ટિવા પાછળ બેસાડી ખાનગી હોસ્પિટલ નજીક મૂકી ગયેલ। હોસ્પિટલમાં 3 ટાંકા લેવામાં આવ્યા અને નીચે ઉતરીને બંનેને ઊભા કરેલા ત્યારે એક્ટિવા ચાલક અને તેની પાછળ બેસેલ બંનેએ જોઈને કેમ નથી ચલાવતો તેમ કહીને ધોલ થપાટ કરવા લાગ્યા હતા અને ગાળો આપવા લાગ્યા હતા અને વીરભદ્ર અખાડાવાળા ખાંચામાં લઈ ગયા અને મૂઢમાર માર્યો અને તેમાંથી એક વ્યક્તિએ કમરમાંથી પટ્ટો કાઢી મને મારવા લાગેલ, જેમાં પટ્ટાનું લોખંડનું બકલ માથાના ભાગે મારી જોઈ લેવાની ધમકી આપી। આ દરમિયાન મારા માથાના ભાગેથી લોહી નીકળતું હોય તેમાંથી એક વ્યક્તિ મને એક્ટિવા પાછળ બેસાડી ખાનગી હોસ્પિટલ નજીક મૂકી ગયેલ। હોસ્પિટલમાં 3 ટાંકા લેવામાં આવ્યા અને